ડભોઈમાં એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય દ્વારા કૃષિ યાત્રિકીકરણ યોજના અંતર્ગત 386 લાભાર્થીઓને 1 કરોડ અને 40 લાખથી પણ વધુની સબસિડી સરકાર તરફથી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। ખેતીમાં જરૂરિયાત પૂરી પાડવા માટે ટ્રેક્ટરની પાછળ લગાડતા સાધનોમાં સબસિડી આપવાના નિર્ણયથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો ડભોઈથી વિગતો મળી છે, જે એપીએમસી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમનું આયોજન કરાવું 1 કરોડ 40 લાખની સબસિડીની જાહેરાત કરવામાં આવી। કેસરની સબસિડી માટે કેમ્પમાં આવ્યા છે। 4 લાખની આજુબાજુની રકમનું થ્રેસર છે। 1 લાખની આજુબાજુમાં સબસિડી સરકાર તરફથી મળવાપાત્ર છે, જેને લઈ અમે અહીંયા ભેગા થયા છે બધા ખેડૂતો। સબસિડીના જે લાભના કારણે અમે સાધનવાળા થયા છે અને આ સરકારશ્રીનો અમે આભાર માનીએ છીએ। તેમજ જિલ્લા પંચાયત સદસ્ય બેન શ્રી દીપ્તિબેન પટેલ આમની ઉપસ્થિતિની અંદર કૃષિ યાંત્રીકરણના વિવિધ સાધનો માટે ખેતીવાડી શાખા અંતર્ગત આ સાધનોનું વેરિફિકેશનનો કેમ્પ રાખવામાં આવ્યો, જેમાં કુલ 386 લાભાર્થીઓ ઉપસ્થિત છે। આ સાધનોની સહાયની રકમ 1 કરોડ અને 40 લાખ રૂપિયા જેટલી થાય છે। આ સહાય આજના આ વેરિફિકેશનના કેમ્પ બાદ 7 થી 10 દિવસની અંદર જે તે લાભાર્થીના બેંક ખાતાની અંદર સીધો જમા કરાવવામાં આવશે। એરો, કલ્ટિવેટર, પ્લાવ, પાવર થ્રેશર, રોટોવેટર, સીડીલ, ટ્રેક્ટર ઓપરેટર, સ્પ્રેયર, લેન્ડ લેવલર, આમ કુલ 386 લાભાર્થીઓને 1 કરોડ 40 લાખ રૂપિયાની સબસિડી વિવિધ યાંત્રિકોને જે ઉપયોગી થાય ખેતી માટે એ બધા સાધનો માટે આપવામાં આવ્યું છે। અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ડભોઈ તાલુકાના ખેડૂતો આજે એપીએમસી ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહ્યા। 386 લાભાર્થીઓ આ તમામ યંત્ર સામગ્રી દ્વારા ખેતી ક્ષેત્રે અમારા વડાપ્રધાન મોદી સાહેબે કીધું છે કે ખેડૂતોની આવક ડબલ કરવાની, અને એના જ ભાગરૂપે મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ આ સબસિડી આપવામાં આવી છે। આવનારા દિવસોમાં ખેડૂતોને ટ્રેક્ટર માટે પણ સહાય આપવાના છે, અને એનો કાર્યક્રમ પણ ટૂંક સમયમાં રાખવામાં આવશે।